વાવ-થરાદ નવા જિલ્લાના નિર્માણથી ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારમાં વિકાસની નવી ક્ષિતિજો અંકિત થઈ છે અને સ્થાનિક નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જિલ્લા મથક નજીક આવતા હવે સરકારી ફંડ અને અનુદાનમાં મોટો વધારો થશે, જેનો સીધો લાભ રસ્તા, પરિવહન અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓમાં સુધારા રૂપે જોવા મળશે। નવા જિલ્લાના નિર્માણથી સૌથી મોટો ફાયદો આ વિસ્તારના અંતરિયાળ ગામડાઓને થયો છે, જ્યાં હવે વહીવટી તંત્ર લોકોના ઘર આંગણે પહોંચ્યું છે। અગાઉ જિલ્લા મથકે જવા માટે સુઈ ગામથી 150 અને થરાદથી 100 કિલોમીટર જેટલું લાંબુ અંતર કાપવું પડતું હતું, જે સમસ્યાનો હવે કાયમી અંત આવ્યો છે। આધુનિક ટેકનોલોજી સાથે થરાદ ખાતે 50 કરોડના ખર્ચે બની રહેલી અદ્યતન હોસ્પિટલ સરહદી પ્રજા માટે આશીર્વાદરૂપ સાબિત થશે, જેના કારણે હવે ગંભીર સારવાર માટે છેક અમદાવાદ કે પાલનપુર સુધી લંબાવવું નહીં પડે। 2026ના વર્ષમાં વિકાસની આ ગતિ વધુ તેજ બની છે, જેનો પુરાવો હાલમાં જ યોજાયેલો રાજ્યકક્ષાનો પ્રજાસત્તાક પર્વ છે, જે ઉજવણી અગાઉ માત્ર દિલ્હી કે ગાંધીનગર જેવા મોટા શહેરો પૂરતી મર્યાદિત હતી, તે હવે ઘર આંગણે યોજાતા લોકોના હૈયા ગદગદિત થયા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ વિસ્તારની આધુનિકતા માટે કલેક્ટર અને ડીડીઓ કચેરીને 2.5 કરોડની વિશેષ ભેટ આપીને વિકાસના કામોને વેગ આપ્યો છે। पहले तो 77मो प्रजासत्तात्मक दिवसनी हूँ थरादवासीओने अढळक शुभकामनाओं आपू छूं। थराद वाव नवो जिल्लो बन्यो होय अने आपणे थराद वावने सरकार श्री थकी करोड़ों रुपया मळ्या ग्रांटना स्वरूपे मळ्या होय अने एनो फायदो आम पब्लिकने मळवानी होय तो साहेब विकास में लगावाना छे। आ बधा पैसा सीधो फायदो आपणे एना देखाई रह्यो छे अने विकासना जे कार्यो थशे एनाथी जे खुशहाली आवशे, समृद्धि आवशे, भाईओ बहनों अने अहींयानो क्षेत्र विकसित थशे, एनाथी वधारे अमारे माटे शुं खुशीनो माहोल होय। कई प्रकारनो फायदो थशे लोकोने क्या फायदा छे? लोकोने हूँ महिला हूँ, महिला नाते पण हूँ वात करी शकूँ छूं के जे अढळक ग्रांटोमांथी महिला सशक्तिकरण माटे जे पैसा वापरवाना छे, धारो के अमे आज अहींया सखी मेळा में छीए, अहींया पण ग्रांट आपी छे अमने अने एवा सखी मेळा अमे 12 जिल्लाओं में करवा जता था, पण आज अमारे घर आंगणे आव्युं छे तो एनो बहनोने खूब फायदो थयो, समय बच्यो छे अने बहनों बहार जवाथी जे तकलीफ थती थी आ बी बची छे अने घर आंगणे एने आवो मेळानो फायदो मळ्यो छे। तो सब आर्थिक सधरता ज छे, सरकार अहींया पैसा वापर्या छे एना लीधे अहींया मेळो थयो छे। तो मने लागे छे के बहनों माटे खूब खुशीनो माहोल छे अने बहनों વધારે ને વધારે ઉત્સાહ સાથે એના અંદર જોડાશે અને કામ કરશે। ખાસ કરીને મહિલાઓ માટે આ નવો જિલ્લો રોજગારીની અનેક તકો લઈને આવ્યો છે। વાવ-થરાદ જિલ્લો બનતાની સાથે જ મહિલાઓ માટે વિશેષ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 30 જેટલા અલગ અલગ સ્ટોલ દ્વારા 150થી વધુ મહિલાઓ અત્યારે પોતાના વ્યવસાય કરી રહી છે। મહિલા સ્વસહાય જૂથો અને કૌશલ્ય વિકાસ તાલીમ જેવી યોજનાઓ હવે છેવાડાની મહિલાઓ સુધી સરળતાથી પહોંચી રહી છે, જે તેમને આર્થિક રીતે પગભર બનાવી રહી છે। આપણે આજે વાવ-થરાદ જે જિલ્લો બન્યો છે એમાં જે આપણને જે ગાંધીનગર જે પરેડ થતી હોય ને ગાંધીનગર જે ધ્વજવંદન થતું હોય એ આજે સીએમ સાહેબ આપણા થરાદની ધરા ઉપર રાષ્ટ્રપતિ અને સીએમ સાહેબ અહીંયા આવી અને જે રાષ્ટ્રધ્વજવંદન કર્યું એ આપણા માટે બહુ ગૌરવની વાત છે। આપણો જિલ્લો બન્યો અને તરત જ આપણને પ્રોગ્રામ મળ્યો એ શંકરભાઈ સાહેબના આભાર એમ છે। અને સીએમ સાહેબ આપણાના વિકાસના એટલા કામો આપીને ગયા છે જે આપણે કિસ્મતવાળા કહેવાઈએ કે જે આપણા થરાદનો વિકાસ થશે, થરાદના આજુબાજુના ગામડાઓનો વિકાસ થશે અને જે કચેરીઓ અહીંયા આવી છે એના કારણે જે 3 મહિનાનીથી થયા નથી જિલ્લો બન્યાને અને કચેરીઓ આજે ચાલુ થઈ ગયેલી છે। સાહેબ આપણે સીએમ સાહેબ બધું ઉદ્ઘાટન કરીને આજે ગયા છે અને એના કારણે સ્થાનિક લોકોને ઘણો લાભ થશે, એમને રોજગારી મળશે અને આપણા રાજ્યનો રાજ્યલક્ષી વિકાસ જે થરાદના મળે છે એ બહુ ગૌરવની વાત છે। સામાજિક સુરક્ષા અને કુટીર ઉદ્યોગોના વિકાસ માટે નવી કચેરીઓ સ્થપાતા હવે દિવ્યાંગો અને વૃદ્ધોને પણ યોજનાકીય લાભો મેળવવામાં ખૂબ સરળતા રહેશે। મુખ્યમંત્રીએ ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે કરેલી જાહેરાતથી સ્થાનિક કારીગરોમાં નવી આશા જાગી છે, જેમના સમય અને ખર્ચમાં હવે મોટો બચાવ થઈ રહ્યો છે। વાવ-થરાદ જિલ્લો નવો બન્યો, આ નવીન જિલ્લા બનવાથી અમને ખૂબ ખુશી મળી છે અને અમને તો ખુશી મળી છે, પણ અમારી બહેનોને ખૂબ જ આનંદ થયો છે કે અમને આ સરસ મેળા જેવો લાભ મળ્યો। એટલે બહેનોને અમારા 30 સ્ટોલની ગોઠવણી થઈ, તો આ સ્ટોલની અંદર બહેનો ઘરે સખી મંડળ દ્વારા નવીન બનાવટો બનાવી અને આ સ્ટોલની અંદર મૂકી શકે છે। આમાં અમારે ધૂમ વેચાણ થયું છે, બધી બહેનોને ખૂબ જ લાભ થયો છે
અને એમાં અમારું હની પ્રોડ્યુસર ગ્રુપ હતું 31 બહેનોનું. આમાં અમે મધનું વેચાણ કર્યું તો કાલે અમારે 24,000નું 25 તારીખે 24,000નું વેચાણ થયું હતું અને આજે બપોરે 2 વાગ્યા સુધીમાં 10 થી 12,000નું વેચાણ થયેલું છે. એટલે અમારી સખી મંડળની બહેનો ખૂબ આત્મનિર્ભર બને એટલે આવા ને આવા સરસ મેળા યોજાતા રહે એવી હું આપણા જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને વિનંતી કરું છું કે વર્ષની અંદર એક આવો મેળો યોજાય તો અમારી બહેનોને સીધો લાભ અહીંયા મળી શકે. અમે પહેલાં સખી મંડળના મેળા માટે પાલનપુર, ડીસા ત્યાં સરસ મેળા ભરાતા એમાં સ્ટોલ લઈને જતા. એટલે અત્યારે જિલ્લો બન્યો તો અમારી બહેનોને અહીંયા જ અમને બધી પ્રોડક્ટનું વેચાણ કરવા મળે અમારા થરાદના ઓગણે એટલે અમને ખૂબ જ આનંદ છે. બીજું કે અમે જે કચેરીઓના ધક્કા ખાવા જતા હતા ત્યાં અમારે બહેનોને સાથે કોઈને લઈને જવું પડતું હતું. આજે થરાદના ઓગણે આપણી બધી કચેરીઓ આવી ગઈ છે તો અમે બહેનો ખુદ જઈ અને અમારી કોઈ રજૂઆત હોય તો કહી શકીએ છીએ અને અમારે કોઈ કામગીરી માટે જવું હોય તો અમે જાતે પણ જઈ શકીએ છીએ. એટલે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું, શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને બીજું કે અત્યંત આનંદ અમને એ છે કે અમે સીએમ સાહેબ સાથે સીધો સંવાદ કરી અને અમારે જે કહેવું હતું સાહેબે અમારે સ્ટોલની મુલાકાત લીધી અને અમારે જે કહેવું હતું તે પ્રશ્નોત્તરી અમે સાહેબ સાથે કરી શક્યા. એટલે આનો અમને બહેનોને ખૂબ જ અત્યંત આનંદ છે. આમ જિલ્લાની નવીન કચેરીઓ અને આધુનિક સુવિધાઓ કાર્યરત થવાથી હવે સરહદી વિસ્તારના લોકોના કામમાં ઝડપ આવી છે. સ્થાનિક સ્તરે જ રોજગારી અને તાલીમની તકો ઊભી થતાં 2026નું વર્ષ વાવ થરાદ માટે પરિવર્તનનું વર્ષ સાબિત થઈ રહ્યું છે. આપણે જ્યારે આ વાવ થરાદ જિલ્લો બન્યો છે ત્યારે પહેલે પ્રથમ તો જે પાલનપુરના બધા ધક્કા હતા એ પડી ગયા, બરોબર. અને શંકરભાઈએ આપણા વિશે આ સારું વિચાર્યું છે અને જે કામ પાલનપુર અહીંથી 73 કે 75 કિલોમીટર દૂર થાય, અહીંથી જતા વળતાનો સમય કાઢવાનો પ્લસ આપણા કામનો સમય કાઢવાનો, બરોબર. એટલે અમુક કામ થાય અને ન પણ થાય પણ વાવ થરાદ જિલ્લો થતા કરીને એકદમ સરળતાથી કામ થઈ શકે અને આપણે એક ભાડારૂપી જે ખર્ચ છે એ પણ બચી જાય અને અહીં તમામ કચેરીઓ 3 મહિનાની અંદર કરવી એટલે એ બહુ કઠિન કામ છે પણ એ આપણી સરકારે કરી છે. તો હું સરકારશ્રીનો આભાર માનીશ, મોદી સાહેબશ્રીનો અને શંકરભાઈનો પણ. અને આ વાવ થરાદ જિલ્લો બનવા માટે અહીં બહેનો બહુ એટલે બહુ જ જે તે ફિલ્ડમાં જઈ શકશે અને કમાણી પણ કરી શકશે. અને મારા જેવા દાખલા તરીકે હું દિવ્યાંગ છું તો હું પણ કંઈક કરી શકું, કારણ કે અહીં આપણા જ જિલ્લામાં બધું મળી શકતું હોય તો બહાર જવાની કોઈ જરૂર નથી. તો સાહેબશ્રીનો ખૂબ 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 આભાર કે સાહેબશ્રીએ અહીં જિલ્લો બનાવ્યો. અને આજે 26મી જાન્યુઆરીના દિવસે જે દિલ્હીમાં પરેડ હોય છે, જે દિલ્હીમાં પ્રોગ્રામ હોય છે એ આપણા વાવ થરાદ જિલ્લામાં જોવા મળી. અને હું પણ ઇન્વાઇટ હતી, હું ગઈ હતી, મને બહુ સરસ કાર્ય લાગ્યું સાહેબશ્રીનું. સાહેબશ્રી દિલથી આભાર કે તમે આવું સરસ કાર્ય કર્યું છે અને અમે તમારા માટે, તમે અમારા માટે કર્યું છે એવી જ રીતે અમે હર હાલ તમારા માટે તત્પર રહીશું. મારા મંડળનું નામ નિમદાર સખી મંડળ છે. અમે 10 બહેનો સાથે મળી અને 100 રૂપિયા ધિરાણ કર્યું. ધિરાણ કર્યા પછી મારા મંડળમાં માસિક 1000 રૂપિયા થતા હતા. 1000 રૂપિયા કરતાં 5000 થાય એટલે બીજી બહેનને ધિરાણ તરીકે આપી દેતા હતા. એમ કરતાં 2 મંડળ કર્યા, 3 કર્યા, 10 મંડળનું વીઓ બનાવી. વીઓમાં CIF મળે છે. CIF મળ્યા પછી બધી બહેનો પગબત થઈ અને અમારે પાલનપુર સ્ટોલ જવું પડતું હતું પણ ત્યાં શંકર ચૌધરી સાહેબના કારણે અમારે થરાદ જિલ્લાની અંદર નારી શક્તિ મેળો, નારી સશક્તિકરણ મેળો રાખવામાં આવ્યો. તેની અંદર 30 સ્ટોલ તાલુકા જિલ્લાની સાથે બનાવ્યો છે. તેની નાની પ્રોડક્ટ, ખાખરા, પાપડ, ભરત ગૂંથણ કામ ચાલુ કર્યું અને બહેનો પગબત થઈ. અમે એક તો મારી ખૂબ અભિમાનની વાત એ છે કે બહેનો અમે બહાર જતી પણ નથી શકતા. અત્યારે અમે બધી બહેનો પગબત છીએ, ધિરાણ કરીએ છીએ, CIF લઈએ છીએ, ડીઓ લઈએ છીએ, કેશ ક્રેડિટ પણ મળે છે. એટલે હું મોદી સાહેબનો, શંકર ચૌધરી સાહેબનો માનનીય મુખ્ય બધે ખૂબ કેશ ડોલ પણ મળે છે અને અમે ખૂબ ખુશ છીએ. વાવ થરાદ નવા જિલ્લાનું નિર્માણ એ માત્ર ભૌગોલિક ફેરફાર નથી પણ આ વિસ્તારની કાયાપલટ કરનારું એક ઐતિહાસિક પગલું છે. આવનારા સમયમાં આ જિલ્લો ટેકનોલોજી અને આધુનિકતા સાથે રાજ્યના અન્ય જિલ્લાઓ માટે વિકાસનું મોડેલ બની રહેશે અને સરહદી પ્રજાના જીવન ધોરણમાં મોટો સુધારો લાવશે.